જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 31 ડિસેમ્બર 2025ને બુધવારે ના દિવસે આવતું પૌષ માસ શુક્લ પક્ષની એકાદશી, સંતાન સુખની આપનારી પુત્રદા એકાદશી વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સાત્કારમ ભુજગેન્દ્રમ પ્રમાભજી સુરસેનમ વિશ્વધારમ ગંગન ચંદ્રસનમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ પરમાનમ ગમ વંદે વિષ્ણુ ભયહરણમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે કે 11, જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે, અને જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે. શ્રી હરિ શ્રી કૃષ્ણ શરીર અંગોમાંથી જ ઉત્પન્ન થયેલા છે. આ એકાદશી મૈયા છે જેમને પ્રભુની રક્ષા કરી હતી જ્યારે શ્રી નારાયણ યોગ નિદ્રામાં પોઢેલા હતા. એટલા માટે ભગવાને એકાદશીની તિથિને વરદાન આપ્યું છે કે જે ભક્તો એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરશે, મારું ધ્યાન અર્થાત ભગવાન નારાયણનું ધ્યાન મંત્ર જાપ કરશે, દાન પુણ્ય કરશે, તેના સર્વે પાપ નષ્ટ થશે. અંત સમયે ગોલોક ધામની પ્રાપ્તિ થશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે. આવો મહિમા છે એકાદશીનો. એટલા માટે જ આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય અલગ જ છે. એકાદશીના દિવસે જે ભક્તો ભગવાન શ્રી હરિનું વ્રત કરીને પૂજન વિધિ કરે છે અથવા તીર્થ સ્થળોમાં જઈને દર્શન કરી દાન પુણ્ય કરે છે, તેના પિતૃઓને પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આ પુત્રદા એકાદશી, પુત્ર અર્થાત સંતાન સમજવું જોઈએ. ચાહે દીકરો હોય કે દીકરી, બંને પુત્ર જ કહેવાય છે. જે પુત્ર અથવા સંતાન છે તે માતા પિતા સુખ આપે છે, માતા પિતાના જીવનમાં નવી ઉમ્મીદ લઈ આવે છે. જોકે અત્યારના સમય પ્રમાણે વ્યાખ્યા અલગ અલગ છે, પરંતુ સંતાન પણ સંતાન સુખ એ મનુષ્યનો ધર્મ છે. જે લોકોએ બ્રહ્માજીની આજ્ઞાથી સંસાર માંડ્યો છે તેઓ સંતાન સુખની કામના અવશ્ય કરે છે. સંતાન સુખ આપે છે માતા પિતા અને જીવનમાં સુખ શાંતિ પણ પ્રદાન કરી શકે છે. કેવી રીતે? સંતાન દ્વારા પોતાના અમુક કર્મોને પણ ત્યાગી શકે છે અને પોતે ભગવાનનું નામ સ્મરણ કરે છે. સંતાનના હાથમાં બધી નૈયા સોંપીને અને અંતે સંતાન માતા પિતા માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરે છે, શ્રાદ્ધ, તર્પણ આદિ તૃપ્ત કરે છે, પોતાની ફરજ બજાવે છે. આપણે પણ કોઈને કોઈ સંતાન અવશ્ય છીએ, તો એ જ રીતે સંતાન સુખ દેવાવાળા પુત્રદા એકાદશી જે પોષ માસમાં આવે છે, એક શ્રાવણ માસમાં પણ આવે છે. પુત્રદા એકાદશી, બંને એકાદશીનું મહત્વ ઘણું છે. એમાંય ખાસ કરીને આ પોષ માસની એકાદશી. ધર્મશાસ્ત્ર અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી પાપોના સમૂહ બળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને પણ આ એકાદશીનું મહિમા વર્ણન કરેલો છે, જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે, આરોગ્ય સૌભાગ્ય દેનાર છે. કારણ કે સૃષ્ટિના નિર્માતા પરમપિતા બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી છે, માટે આખી સૃષ્ટિ તેમના માટે પુત્ર વ્રત છે. ભગવાન શ્રી નારાયણ આ સૃષ્ટિના પાલન પોષણ કરનાર દેવતા છે, માટે
પિતા સમાન છે, એટલા માટે પણ આખી સૃષ્ટિ તેમના માટે સંતાનમય છે. ભગવાન શ્રી મહાદેવ કે જેઓ સૃષ્ટિના સંસારમાં પણ ભાગ ભજવે છે, જ્યારે પણ દંડ દેવાનો સમય આવે અથવા નાશ કરવાનો સમય આવે ત્યારે ભગવાન મહાદેવ કાર્યરત રહે છે. એટલા માટે પણ ભગવાન મહાદેવને પિતા સમાન થયા છે. એટલા માટે એ મહાદેવની પણ સૃષ્ટિ પુત્રવત રહી માટે આપણે સર્વે પરમપિતા પરમાત્મા સંતાન છીએ અને આપણા દ્વારા સંતાન ઉત્પન્ન થાય છે તે આપણા સંતાન કહેવાય છે. પરંતુ પરમપિતા પરમાત્મા પણ સંતાન છે. માતા પિતાની ફરજ છે કે તેઓ સંતાનને જે ફરજ પ્રભુએ આપી છે તે સારી રીતે ભજવે. આ સંતાન સમૂહવાળો પોતાના સંતાનના કલ્યાણ અર્થે તેનાથી થાય તે કરે. સંતાન દ્વારા માતા પિતાનું સુખ પ્રાપ્ત થાય. સંતાનને માતા પિતાનું સુખ પ્રાપ્ત થાય કે નહીં તે વિધિ લેખ અનુસાર ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં સંતાનનું વર્ણન કરવામાં આવ્યું છે કે કયા પ્રકારના સંતાન હોય તે. મનુષ્યતિમાં 12 પ્રકારના સંતાનોનું વર્ણન છે. તે વર્ણન વિશે પણ જાણી લઈએ. ઔરવ પુત્ર અર્થાત ધર્મ અનુસાર જે પુરુષના સ્ત્રી સાથે લગ્ન થાય છે, જે ધર્મપત્ની કહેવાય છે, તેના દ્વારા જે સંતાન પ્રાપ્ત થાય છે તે તેરે ઔરસ પુત્ર કહેવાય છે. બીજું છે ક્ષેત્રંજય પુત્ર. પતિના પુંસંગ પાલંગ ઉત્પન્ન અથવા વ્યસનની હોય તેમની આજ્ઞાથી કામવાસ રહિત પત્ની દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય છે તેને ક્ષેત્રંજય પુત્ર કહેવાય છે. દત્તક પુત્ર છે જે બીજાનું સંતાન હોય, માતા પિતા બીજા હોય, અન્ય હોય અને તેને ગોદ લેવામાં આવે તેને દત્તક પુત્ર કહેવાય છે. કૃત્રિમ પુત્ર અર્થાત કોઈ શ્રેષ્ઠ જન છે, કોઈ મિત્ર દ્વારા પુત્ર દેવામાં આવે છે, સંતાન દેવામાં આવે છે. ગૂઢ પુત્ર અર્થાત જેના વિષયમાં જ્ઞાન ન હોય કે તેના માતા પિતા કોણ છે અને તેને ગોદ લેવામાં આવે તો ગૃહે અર્થાત ઘરમાં લઈ આવવામાં આવે તેને ગૂઢ પુત્ર કહેવાય છે. અપવિત્ર પુત્ર જે સ્વયં બહારથી જ લઈ આવવામાં આવે છે. કાનથી પુત્ર છે કે જે કુંવારી કન્યાની ઉત્પત્તિ થયેલો હોય. સઢોગ પુત્ર છે જે ગર્ભણી કન્યા સાથે વિવાહ કરવામાં આવે અને તેનાથી જે સંતાન થાય તેને પુત્ર. કૃત પુત્ર જે મૂલ્ય થઈને ખરીદવામાં આવે. પુનર્ભવ પુત્ર જે એક કન્યા એક પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી પહેલાનું સંતાન લઈને બીજાને દેવામાં આવે તે પુનર્ભવ પુત્ર કહેવાય છે. સ્વયં દત્તક પુત્ર જે વ્યસન કે કોઈ અન્ય કારણથી અન્યના હાથમાં પોતાનું સંતાન સોંપી દે છે તેને સ્વયં દત્ત પુત્ર કહેવાય છે. પ્રાચીન પુત્ર અર્થાત અવિવાહિત શુદ્ધ કન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય તે સંતાન. આ બધા સંતાનોમાં કાનની પુત્ર, સઢોગ પુત્ર, કૃત પુત્ર, પુનર્ભવ પુત્ર, સ્વયં દત્તક પુત્ર અને પ્રાચ્ય પુત્ર આજે જે પુત્રો છે આ સંતાન તે ઋણ અથવા પિંડ આદિ કાર્ય કરી શકતા નથી, કેવલ નામધારી સંતાન કહેવાય છે. ગોત્ર તેમજ કુલ સંમત થતા નથી. આ ઉપરાંત શાસ્ત્રોમાં અન્ય 4 પ્રકારના પુત્ર સંતાન પણ કહેવામાં આવ્યા છે, જે સંતાનનું ગુણધર્મ અનુસાર કર્મ અનુસાર સંતાન પ્રાપ્ત માતા પિતાને થાય છે. તેમાં પહેલું સંતાન છે ઋણાનુબંધ સંતાન, જે આપણા જન્મ પૂર્વે અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય, ચૂકવી ન શક્યા હોય તો અમે મૃત્યુ થઈ ગયું હોય ત્યારે જે વ્યક્તિએ જેને આપણે કર્જ દેવાનું હતું તે આપણી ઘેરે સંતાન બનીને આવે છે અને આપણું ધન વૈભવ સર્વ કાંઈ બરાબર કરે છે અથવા તો આપણું ધન ખર્ચ કરી નાખે છે જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં. આ ઋણનું બંધ સંતાન કહેવાય છે. દીકરો પણ હોઈ શકે છે, દીકરી પણ હોઈ શકે છે. બીજું છે શત્રુ પુત્ર, જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય અને શત્રુતાના ભાવે માટે કોઈ આપણે ઘેરે જન્મ લે
લેશે અને તેને પુત્ર સંતાન શત્રુ સંતાન હોય છે તે બદલે લેવા માટે જ માતા પિતાને ઘેરે સંતાન બનીને આવે છે. ત્રીજું છે ઉદાસી પુત્ર. આવા સંતાનને માતા પિતાને ન તો કોઈ સુખ મળે છે ન તો દુઃખ. ઉદાસી જેમ અર્થાત નામ સાર્થક થાય છે, સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે, કોઈની મોહ માયા હોતી નથી, માતા પિતાનો ત્યાગ પણ કરી દેશે. ચોથું છે સેવક સંતાન. સેવક પુત્ર છે શ્રેષ્ઠ કહેવાય છે. પાછળના જન્મમાં નિવાસ્થ ભાવે માતા પિતાએ ગૌ સેવા કરી હશે તો કોઈને વ્યક્તિની સેવા કરી હશે તો કોઈને પશુની સેવા કરી હશે. તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે અને માતા પિતાની સેવા કરે છે. તે સર્વેવક પુત્ર કહેવાય છે. આ તે સંતાનનો વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવાની કે કર્મ અનુસાર આ બધા આ સંતાનો વ્યાખ્યા છે. કર્મ બંધન અનુસાર સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે. આમ આ પુત્રદા એકાદશીના દિવસે સંતાન સુખ પ્રાપ્ત અર્થે અથવા તો સંતાન આયુષ્યમાન માટે સંતાનનું સુખ ન થતું હોય તો કોઈ પણ કારણસર તો પણ ભગવાન આજે વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે કે દાન પુણ્ય કરે છે, પ્રાર્થના કરે છે એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ, પરંતુ પ્રભુ પૂજન કે દર્શન કરવાથી, વ્રત કથા સાંભળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું, ત્યારબાદ આપણા ઘર મંદિરમાં આવીને પ્રભુની મંદિર જે મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે. મૂર્તિ હોય તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ. સ્નાન કરાવવું પડે છે. ગંગાજળ, ધૂપ, મધ, ખાંડ આદિ જેને પંચરામસણ કહેવાય છે, પંચામૃત સ્નાન કરાવાય છે અને પંચામૃતનો ભોગ પણ લગાવી શકાય છે. ભગવાનને સાજ શૃંગાર સજાવવી જોઈએ. ચિત્ર હોય તો તે સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા થાય. ભગવાન શ્રી હરિનારાયણની પૂજા જો સાદી સરળ રીતે કરવી હોય તો ચિત્ર અથવા ફોટો રાખવો જોઈએ, અને તો મૂર્તિ રાખીએ તો નિત્ય મૂર્તિને સ્નાન કરાવવું પડે છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાનને આજે તુલસી દળ પધરાવવા જોઈએ. શ્રી શરણાઓમાં પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ, આપ મારી ઉપર પ્રસન્ન થાવ. મેં આજે વ્રત રાખ્યું છે, આપ મારા વ્રતનો સંકલ્પ કરો. આ રીતે સંકલ્પ કરી પ્રભુને નિવેદમાં માખણ, મિશ્રી, ફલ ફલાદી, ભોગ, સૂકો મેવો, આપણી પાસે જે કંઈ સામગ્રી પ્રભુએ ભોગ લગાવી શકાય સાત્વિક સામગ્રી તે લગાવવી, ધૂપ, દીપ, નિવેદ આદિ પૂજન કરવું અને આ વ્રત કથા અવશ્ય સાંભળવી. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. શ્રીમદ ભગવદ્ મહાપુરાણ, વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે પણ કરી શકાય છે. આજના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરી પૂજન થાય છે. પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય છે, પોતાના કાર્ય માટે નહીં. આજે પીપળાના વૃક્ષની છે જલ અર્પિત કરાય છે જે દેવંશ છે. પીપળાના વૃક્ષ અને પિતૃ નિમિત્તે આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા જલ અર્પિત કરી શકાય છે. માટે પુત્રદા એકાદશી પીપળાના વૃક્ષની પૂજન અવશ્ય કરવું જોઈએ. પિતૃઓને સ્મરણ અવશ્ય કરવું જોઈએ, કારણ કે આપણે જે પણ કોઈને કોઈ સંતાન છીએ તે સંતાન સેવાની ફરજ છે કે દેવગમ ગયેલા પિતૃઓને શાંતિ અર્થે, મોક્ષ અર્થે પ્રભુને પ્રાર્થના કરાય છે. આજે ગાય માતાની સેવા કરવી, પશુને દાન ચણની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય. શિયાળાની સિઝન છે માટે કંઈક ને કંઈક ગરમ વસ્ત્ર, અન્ન, જે જળ છે તે ધન છે, કંઈ પણ આપણે દાન કરી શકીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. એકાદશીનું વ્રત એવું છે કે જે આપણા ઘરમાં સંતાન હોય તે કોઈનું મૃત્યુ જન્મ થયું હોય તો પણ વ્રત થાય છે.
પૂજા થતી નથી. એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં હોય તે આ વ્રત કરી શકે છે. 5 દિવસ પછી પૂજા થાય છે. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ. એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નકોડો, જેમાં જલ પણ ગ્રહણ થતું નથી. બીજું છે ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી, ફલાદિત લઈ શકાય છે. અને ત્રીજું છે એકાદશીનું વ્રત થઈ શકતું નથી. તે આ શરીર અશક્ત હોય છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે. સાત્વિક ભોજન લઈ શકાય છે, જેમાં રાંધેલા ભાત, લસણ, ડુંગળી ત્યાગ કરવો. એકાદશીનું વ્રત સૌ કોઈ કરી શકે છે, નાના બાળકોથી લઈને વૃદ્ધો આદિ સુધી. જો એકાદશીનું વ્રત ના કરવું હોય તો ના થઈ શકતું હોય તો પણ મનમાં ક્લેશ ન કરવો. માત્ર પ્રભુનું નામ કીર્તિ કરવું. આ જ ઘરમાં આપણે પ્રભુની કોઈ પણ સ્વરૂપ બિરાજમાન હોય તેની સેવા પૂજા કરી લેવી. એકાદશીના દિવસે વ્રત કરવું કે ન કરવું તેના આપણામાં ખુદનો સંકલ્પ હોય. આપણું શરીર સાથે આપે તો વ્રત કરવું, નહીતર કોઈ દોષ લાગતો નથી. આ વ્રત ઉપવાસ આપણી ખુશીથી કરીએ છીએ, જેમ દાન પુણ્ય પણ આપણી ખુશી માટે કરીએ છીએ. પ્રભુએ આપ્યું છે તો લાવ હું કોઈને આપું. એમાં કોઈ બળજબરી હોતી નથી. મનથી, હૃદયથી, ભાવથી, પ્રેમથી જો પ્રભુના નામ જપ પણ કરી લઈએ તો પણ પુણ્યના ભાગી બની જઈએ. માત્ર એટલું જ કરવાથી કે આપણને કોઈનું જીવનમાં આખડું આવતું નથી, કોઈને દુઃખ પહોંચતું નથી, કોઈની પ્રગતિ આપણે આપણાથી આંખ ભરી ઝેર લઈ આવતું નથી. જે કોઈ કાંઈ કર્મ કરે છે તે પોતાના નસીબ અનુસાર આપણે પણ સારું કર્મ એવા ભાવથી સાથે આપણે વ્યવહાર રાખવો જોઈએ અને કોઈની નિંદા કુતલી ના કરવી જોઈએ. આમ કરવાથી પણ પુણ્યના ભાગી બની જઈએ છીએ. તો મિત્રો, આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય વિશે અને પૂજન વિશે વિધિ. હવે આપણે સાંભળી લઈએ પુત્રદા એકાદશીની વ્રત કથા. બોલો લક્ષ્મીપતિ નારાયણ દેવની જય.